નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં। આજે કંઈક નવું જાણીએ। બગીચામાં રહેલી છે ઘરનું સુખ અને સમૃદ્ધિ। ફક્ત આ બાબતોનું ધ્યાન રાખો। ઘણા લોકોને બાગકામના શોખીન હોય છે અને તેઓ તેમના ઘરે અનેક પ્રકારના વૃક્ષો રોપતા હોય છે। ઘરમાં વૃક્ષો અને છોડ વાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે। જો કે જો ઝાડ અને છોડને યોગ્ય દિશામાં અથવા સાચી રીતે વાવેતર ન કરવામાં આવે તો ઘરના લોકોના જીવન પર ખરાબ અસર કરી શકે છે। વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષારોપણને લગતા ઘણા નિયમો છે અને જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને ઘરના સભ્યોને કોઈ પણ પ્રકારની શારીરિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી। ઘરના બગીચામાં કયા વૃક્ષો વાવવા જોઈએ? ઘરમાં કયા વૃક્ષો અને છોડ રોપવા માટે શુભ છે તેનો ઉલ્લેખ વાસ્તુ રાજા વલ્લભમાં કરવામાં આવ્યો છે। વાસ્તુ રાજા વલ્લભ મુજબ ઘરના આંગણે તુલસી, જાસ્મીન, કેળા, અશોક, નારિયેળ, વાંસ અને ગુલાબ જેવા વૃક્ષો રોપવું શુભ છે। આ વૃક્ષો અને છોડ કોઈ પણ આર્કિટેક્ચર ખામીના ભય વિના ઘરમાં વાવેતર કરી શકાય છે। જો કે આ છોડ યોગ્ય દિશામાં વાવેતર કરવા જોઈએ, તે પછી તમને તેનો લાભ મળશે। કેળા અને તુલસીનો છોડ। કેળાના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ વૃક્ષને ઘરમાં લગાવવાથી સંપત્તિમાં વધારો થાય છે। વાસ્તુશાસ્ત્ર મુજબ આ વૃક્ષને આંગણાના ઉત્તર પૂર્વ ખૂણામાં રોપવો શ્રેષ્ઠ છે। આ સિવાય કેળાના ઝાડ પાસે તુલસીનો છોડ રોપવો પણ શુભ માનવામાં આવે છે। દરરોજ કેળા અને તુલસીના છોડની પૂજા કરવાથી ઘણા ફાયદાઓ મળે છે અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માના આશીર્વાદ ઘરે રહે છે। અશોક અને નારિયેળનું ઝાડ। અશોકના ઝાડના પાન પૂજા દરમિયાન વપરાય છે અને આ ઝાડના પાંદડા શુભ માનવામાં આવે છે। ઘરના આંગણામાં આ વૃક્ષો રોપવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી। આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે આ ઝાડની આજુબાજુ રહેવાથી શોક જીવનથી દૂર રહે છે। આ ઝાડની જેમ જ ઘરમાં પણ નારિયેળનું વૃક્ષ વાવવું વાસ્તુશાસ્ત્રમાં ભાગ્યશાળી માનવામાં આવે છે અને આ વૃક્ષને ઘરમાં લગાવવાથી ઘરના સભ્યોમાં પ્રેમ રહે છે। વાંસનો છોડ। જો વાંસનો છોડ ઘરની બહાર વાવવામાં આવે તો તે જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિ લાવે છે। વાંસને ફેંગ શુઈમાં સમૃદ્ધિના પ્રતીક તરીકે વર્ણવવામાં આવ્યા છે। આ ઝાડના મકાનમાં રહેવાથી ઘરમાં રહેલી કોઈ પણ નકારાત્મક ઉર્જા સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે। આ છોડને ઘરે રોપવો જોઈએ નહીં। બૃહદ સંહિતા અનુસાર જે પ્રાચીન ભારતીય લખાણ છે એવા છોડ અથવા છોડને ક્યારેય ન રાખો જેના પાંદડા અથવા ડાળીઓ ઘરના આંગણામાં અથવા ઘરની અંદર દૂધ અથવા સફેદ રસ ઉત્પન્ન કરે છે। આવા છોડ અશુભ માનવામાં આવે છે અને આ છોડ ઘરની નજીક પણ ના હોવો જોઈએ। આ પ્રકારના છોડ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને પૈસાની ખોટ પણ કરે છે। એ જ રીતે કાંટાળા છોડને ઘરમાં રોપવા ના જોઈએ। મિત્રો, તમે અમારી ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો નવા વિડીયો જોવા માટે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ જરૂર કરો। ધન્યવાદ।